જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2026ના સેકન્ડ રાઉન્ડના એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે. હવે તમારે તમારા બાળકનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આપણે વાત કરીએ તો તમારે મોબાઈલમાં ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે. આ રીતનું વેબસાઇટ આવશે. અહીંયા ફર્સ્ટ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણી સામે એક પોપઅપ આવી જશે. આ પોપઅપમાં અહીંયા તમને જણાવ્યું છે કે આરટીઈ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ એડ કરીને પ્રવેશ ફાળવણી થયેલા બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ જે ડાઉનલોડ કરીને તમારે જે પણ શાળામાં નંબર લાગ્યો હોય તે શાળામાં તમારે તારીખ 4/6/2026 સુધીમાં તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવાના રહેશે. અન્યથા પ્રવેશ રદ કરવામાં આવશે. એટલે કે જે પણ બાળકને સેકન્ડ રાઉન્ડમાં નંબર લાગ્યો છે તેમને તારીખ 4/6/2026 સુધીમાં દરેક ડોક્યુમેન્ટ્સ શાળામાં જમા કરાવવાના રહેશે, નહીં તો તેમનું એડમિશન રદ કરવામાં આવશે. હવે આપણે જે આ એડમિટ કાર્ડ છે તે કેવી રીતે ડાઉનલોડ કરવું, તો આ પોપઅપમાં તમે ગમે તે તમે ક્લિક કરશો એટલે આ રીતનું આપણી સામે બીજું પેજ આવી જશે. અહીંયા તમારે એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું અહીંયા પેજ આવશે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ એડ કરીને સબમિટ કરશો એટલે તમારી સામે જે પણ તમારું પ્રવેશપત્ર છે, એડમિટ કાર્ડ છે તે આવી જશે અને તેની સાથે તમારે તમારા જે પણ બાળકનું આધાર કાર્ડ છે, અપડેટ આધાર કાર્ડ, જન્મનો દાખલો, એડમિટ કાર્ડ, વાલીનો આવકનો દાખલો, તેમજ તમારું જે પણ તમે ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમે જમા કર્યા હતા તે દરેક તમારે ડોક્યુમેન્ટ્સ લઈને જે શાળામાં નંબર લાગ્યો છે ત્યાં જવાનું રહેશે અને તમારું એડમિશન તમારે લેવાનું રહેશે. તો જે પણ વાલી મિત્રોના બાળકનું સેકન્ડ રાઉન્ડમાં નંબર લાગી ગયો છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓનું એડમિશન રહી ન જાય. કારણ કે 4/6/2026 સુધીમાં જો એડમિશન લેવામાં ન આવ્યું તો તમારું એડમિશન આરટીઈમાંથી રદ કરી દેવામાં આવશે. માહિતી તમને ઉપયોગી લાગી હોય, પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે યુટ્યુબ ચેનલના બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.